વ્યક્તિગત તફાવતો. વ્યક્તિ વચ્ચે પ્રવર્તતી અસમાનતા એ સાર્વત્રિક ઘટના છે. આ વ્યાખ્યા કોણે આપી? ટાયલર. શાળામાં ભણતા બાળકો શક્તિઓ અને રસ અભિરુચિઓમાં ઘણી રીતે જુદા પડતા હોય છે, છતાં આપણે તેમની સાથે એક સરખો વર્તાવ રાખીએ છીએ. આ શબ્દો કોના છે? સ્કિનર્સ. વૈયક્તિક ભિન્નતાઓમાં વ્યક્તિના કોઈ પણ એવા પાસાઓ સમાવેશ થાય છે કે જેનું માપન શક્ય બને છે. આ વ્યાખ્યા કોણે આપી છે? સ્કિનર. શરીરના આકાર અને સ્વરૂપ, શારીરિક કાર્ય ગતિ સંબંધી કુશળતાઓ, બુદ્ધિ, સિદ્ધિ, જ્ઞાન, અભિરુચિ, લાગણીઓ, વિચાર કે શોખની બાબતમાં વ્યક્તિમાં ભિન્નતાઓ જોવા મળે છે, જેમનું માપન શક્ય છે. તેમને વ્યક્તિગત તફાવતો કહેવામાં આવે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? ટાયલર. ઉપરની જે વ્યાખ્યા છે, કહેવત, નીચેનામાંથી કોને લાગુ પડે છે? વ્યક્તિગત તફાવતને. વૈયક્તિક ભિન્નતાઓના ખ્યાલનું સૂચન સદીઓ પહેલાં કયા દાર્શનિકે કર્યું હતું? પ્લેટો. કોઈ એક શક્તિની બાબતમાં બે વ્યક્તિઓ વચ્ચે રહેલા તફાવતોને શું કહે છે? વ્યક્તિગત ભેદ. એક જ વ્યક્તિની બાબતમાં જુદી જુદી શક્તિઓ વચ્ચે તફાવતો રહેલા હોય છે, તેને ખાલી જગ્યા કહે છે વૈયક્તિક ભેદો. વૈયક્તિક ભિન્નતા એટલે શારીરિક આકાર, સ્વરૂપ અને કદમાં રહેલી ભિન્નતા. બી. કાર્યની કુશળતા અને કાર્ય કરવાની ગતિમાં ભિન્નતા. સી. સ્વભાવમાં કે પ્રકૃતિમાં રહેલી ભિન્નતા. બધા જ કારણો વૈયક્તિક ભિન્નતાના છે. વ્યક્તિગત તફાવતનું કારણ શું છે? માનસિકતાઓ છે, જાતિભેદ છે, ક્ષતિ છે, બધા જ. વ્યક્તિગત તફાવતને અસર કરતું પરિબળ કયું છે? પ્રગતિ, દેશ, શિક્ષણ, આ બધા જ. જુદા જુદા બાળકો વચ્ચેના તફાવતો શ્રેષ્ઠ રીતે અભિપ્રેરણા, બુદ્ધિ, પરિપક્વતા અને પર્યાવરણના ઉદ્દીપકોમાં આવતા ફેરફારો દ્વારા સમજાવી શકાય. આ વાક્ય કોનું છે? ગેરિસન. વ્યક્તિગત ભિન્નતા એ વાસ્તવમાં અધ્યયન માટેની તત્પરતાની ભિન્નતા છે. આ વિધાન કોણે આપ્યું છે? માર્સ અને વિંગો. પ્રશ્ન 14. વ્યક્તિગત ભિન્નતાનો અભ્યાસ સૌપ્રથમ કોણે કર્યો? પિયર્સન. વ્યક્તિગત શારીરિક તફાવતોના નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? વ્યક્તિનું કદ અને ઊંચાઈ, વ્યક્તિનું વજન, વ્યક્તિનો આકાર, બધા જ. વ્યક્તિગત શારીરિક તફાવતમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? લોહીમાં વિવિધ ઘટકોનું પ્રમાણ, લોહીનું ગ્રુપ, નાડીના ધબકારા, બધા જ. વ્યક્તિગત શારીરિક તફાવતમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? શ્વાસોશ્વાસ, શારીરિક પરિપક્વતા, મેદસ્વીતા, બધા જ. વ્યક્તિ વચ્ચે રહેલી શારીરિક ભિન્નતાનું મુખ્ય કારણ શું છે? વારસો, વાતાવરણ અને શિક્ષણ. વ્યક્તિ વચ્ચે રહેલી માનસિક ભિન્નતાનું કારણ શું છે? વારસો અને વાતાવરણ. નીચેનામાંથી કયું લક્ષણ શારીરિક તફાવતનું લક્ષણ નથી? બુદ્ધિ. નીચેનામાંથી કયા લક્ષણ શારીરિક તફાવતના લક્ષણ છે? શરીરનો રંગ, ઊંચાઈ અને શરીરનું કદ. વ્યક્તિ વચ્ચે રહેલી મગજની રચનાની ભિન્નતા એ કયા પ્રકારની ભિન્નતા દર્શાવે છે? માનસિક અને બૌદ્ધિક.
નીચેનામાંથી શારીરિક ભિન્નતાના બાહ્ય લક્ષણો કયા છે? કદ અને ઊંચાઈ અને કદ. નીચેનામાંથી શારીરિક ભિન્નતાનું બાહ્ય લક્ષણ કયું નથી? જ્ઞાનતંત્રની રચના. નીચેનામાંથી શારીરિક ભિન્નતાનું આંતરિક લક્ષણ કયું છે? શારીરિક ભિન્નતાનું આંતરિક લક્ષણ હૃદયના ધબકારા, જ્ઞાનતંત્રની રચના, મજ્જાતંત્રની રચના. વ્યક્તિઓની માનસિક ભિન્નતા અનુસાર કેવું વર્ગીકરણ કરી શકાય? મૂર્ખ, સામાન્ય બુદ્ધિવાળા, પ્રતિભાશાળી, બધા જ. નીચેના પૈકી કઈ બાબતો માનસિક તફાવતમાં આવતી નથી? અંતઃસ્ત્રાવી ગ્રંથિ. નીચેનામાંથી કઈ બાબતો માનસિક તફાવતમાં આવે છે? બુદ્ધિ, સ્મૃતિ, અભિયોગ્યતા. વ્યક્તિગત તફાવતની માનસિક લાક્ષણિકતાઓ કઈ છે? અભિયોગ્યતા, વલણ, સર્જનાત્મકતા, બધા જ. કૌશલનો સ્વભાવ અતિ નમ્ર અને વિવેકી છે. એ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે? સ્વભાવગત ભિન્નતા. બાબુભાઈનો સ્વભાવ અતિ ઉગ્ર છે. એ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે? સ્વભાવગત તફાવત. વ્યક્તિ વચ્ચે રહેલી રુચિની ભિન્નતાનું કારણ શું હોય છે? પરિપક્વતા, જાતિગત તફાવત અને બુદ્ધિ તમામ. દર્શનાને નોવેલ વાંચવી ગમે છે. આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે? અભિરુચિ. દર્શનાને નોવેલ વાંચવી ખૂબ જ ગમે છે. આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે? અભિરુચિ. કોઈ વ્યક્તિને સંગીત ગમે તો કોઈને નૃત્ય, તો કોઈને પ્રવાસ, પર્યટન. આ ભિન્નતા કયા પ્રકારની ગણાય? અભિરુચિ. આ વિદ્યાર્થીની ગ્રહણશીલતા ખૂબ સારી છે. આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે? શીખવાની ક્રિયામાં ભિન્નતા. ટીના દરેક ગીત સુકંઠથી ગાય છે. આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે? વિશિષ્ટ શક્તિમાં તફાવત. વ્યક્તિમાં રહેલી આંતરિક શક્તિ એ સર્જનાત્મક શક્તિ. એ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે? વિશિષ્ટ શક્તિમાં તફાવત. ચંદ્રિકાબેન પાકકલામાં નિપુણતા છે. આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે? વિશિષ્ટ શક્તિમાં તફાવત. રશ્મિ ખૂબ જ સરસ રંગોળી દોરે છે. એ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે? વિશિષ્ટ શક્તિમાં તફાવત. મીનાબેને ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. એ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે? વિશિષ્ટ શક્તિમાં તફાવત. ડોલીબેન વીજળી વેગે કાર્ય કરે છે. એ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે? ગતિ ભિન્નતા. જીજ્ઞા દરેક કાર્ય કાચબાની ગતિએ કરે છે. કયા પ્રકારનો તફાવત છે? ગતિ ભિન્નતા. ઘણી વ્યક્તિઓ ઝડપથી લાગણીના પૂરમાં તણાઈ જતી હોય છે. આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે? સાંવેગિક ભિન્નતા. કોઈ વ્યક્તિ ક્રોધી તો કોઈ હસમુખી તો કોઈ ઉદાર. આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે? સાંવેગિક ભિન્નતા. કૌશલ એ એક ઉદારમતવાદી વ્યક્તિ છે. એ કયા પ્રકારનો વ્યક્તિગત ભિન્નતાનો પ્રકાર છે? વિચારોમાં ભિન્નતા. રંજનબેન સંકુચિત વિચારસરણીની વ્યક્તિ છે. એ કયા પ્રકારનો વ્યક્તિગત ભિન્નતાનો પ્રકાર છે? વિચારોમાં ભિન્નતા. પ્રતીક એ એક અંતર્મુખી વ્યક્તિ છે. એ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે? વ્યક્તિત્વમાં તફાવત. નિર્મળાબેન અસાધારણ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. એ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે? વ્યક્તિત્વમાં ભિન્નતા. સંજય એ અદ્ભુત સંતુલન જાળવનારું વ્યક્તિત્વ ધરાવે છે. એ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે? વ્યક્તિત્વમાં તફાવત. ગાંધીજી એ ઉત્તમ અને ઉમદા ચારિત્રનું જીવંત ઉદાહરણ છે. એ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે? ચારિત્રમાં ભિન્નતા. વ્યવસાય અંગેના વિચારો દરેકના જુદા જુદા જણાય છે. આ ભિન્નતા કયા પ્રકારની છે? વલણોમાં ભિન્નતા.
જુદી જુદી વ્યક્તિઓમાં ધર્મ અંગેના વિચારો જુદા જુદા હોય છે. આ ભિન્નતા કયા પ્રકારની છે? વલણોમાં ભિન્નતા. ગાંધીજીએ જીવનમાં ક્યારેય અસત્ય ન બોલવાનું નક્કી કર્યું હતું. એ કયા પ્રકારની ભિન્નતા છે? મૂલ્યોમાં ભિન્નતા. જુદી જુદી વ્યક્તિઓની લોકશાહી, અહિંસા, અસ્પૃશ્યતા, શિક્ષણ વગેરે અંગેની ભિન્ન વિચારસરણીની ભિન્નતા કયા પ્રકારની ગણાય? મૂલ્યો. વ્યક્તિઓની જિજ્ઞાસા વૃત્તિ, સંગ્રહ વૃત્તિ, લડાયક વૃત્તિ કે આત્મસ્થાપન વૃત્તિ જેવી વૃત્તિઓમાં રહેલી ભિન્નતા કયા પ્રકારની ગણાય? સાહજિક વૃત્તિમાં ભિન્નતા. કેટલીક વ્યક્તિઓ અસામાજિક પ્રવૃત્તિઓમાં કાર્યરત હોય છે. આ કયા પ્રકારની ભિન્નતા છે? સામાજિક ભિન્નતા. કન્યામાં વહેલી પરિપક્વતા તો કુમારોમાં મોડી આવે છે. આ કયા પ્રકારની ભિન્નતા છે? જાતિભેદ અને લિંગભેદ. વ્યક્તિગત તફાવતનું અગત્યનું કારણ કયું છે? વારસો, વાતાવરણ અને શિક્ષણ. વ્યક્તિગત પ્રયાસો અને સિદ્ધિઓ પેઢી દર પેઢી લોહીમાં જળવાઈ રહે છે. આ વિધાન કોનું છે? લેમાર્ક. આપણા બધા જીવનનો પ્રારંભ એક સરખી રીતે થાય છે, પરંતુ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ તફાવતો પડે છે. આનું કારણ આપણા બધાના વ્યક્તિગત વારસા જુદા હોય છે. આ વિધાન કોનું છે? મન. ઠંડા દેશના રહેવાસીઓ ઊંચા, બળવાન અને પરિશ્રમી હોય છે, જ્યારે ગરમ પ્રદેશોમાં રહેનારાઓ ઠીંગણા, નિર્બળ અને આળસુ હોય છે. આ ભિન્નતાનું કારણ શું છે? વાતાવરણ. દારૂણ ગરીબીમાં ઉછરેલા બાળકો ક્યારેક દુર્ગુણો અને વિકૃતિઓનો ભોગ બને છે. આ ભિન્નતાનું કારણ શું છે? વાતાવરણ, વારસો અને આર્થિક સ્થિતિ બધા જ. લિંગભેદના કારણે કુમારો અને કન્યાઓમાં કઈ બાબતમાં તફાવત જોવા મળે છે? શારીરિક બંધારણ, સંવેગાત્મક વિકાસ અને કાર્યશૈલી બધા જ. લિંગભેદના કારણે કન્યાઓમાં કયા લક્ષણો જોવા મળે છે? સહૃદયતા, નજાકત અને ભાષા કૌશલ્ય બધા જ. લિંગભેદના કારણે કુમારોમાં કયા લક્ષણો જોવા મળે છે? ગણન શક્તિ, સાહસ, કઠોરતા બધા જ. બ્રાહ્મણો વધુ અભ્યાસી અને ચિંતનશીલ હોય છે. આ વિધાનમાં કઈ બાબતને આધારે વ્યક્તિગત ભિન્નતા દર્શાવેલી છે? જ્ઞાતિ. ક્ષત્રિયોમાં સાહસ, યુદ્ધપ્રિયતા અને શૌર્યના ગુણો જોવા મળે છે. અહીં વ્યક્તિગત ભિન્નતાનું કારણ શું છે? જ્ઞાતિ. વૈશ્યો વ્યાપારી વૃત્તિ અને સંગ્રહ વૃત્તિવાળા તથા શૂદ્રો સેવાવૃત્તિવાળા હોય છે. અહીં વૈયક્તિક ભિન્નતાનું કારણ શું છે? જ્ઞાતિ. વૈયક્તિક ભિન્નતાઓને અનુરૂપ કઈ પદ્ધતિ અધ્યતાઓના વિકાસમાં સહાયરૂપ બને છે? વૈયક્તિક ભિન્નતાઓને અનુરૂપ કઈ પદ્ધતિ અધ્યતાઓનો વિકાસ સાધવામાં સહાયરૂપ બને છે? સ્વાધ્યાય પદ્ધતિ, નિરીક્ષિત અધ્યયન અને અભિક્રમિત અધ્યયન બધા જ. કેળવણીકારો વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખીને વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થી રાખવાનો આગ્રહ રાખે છે? 20 થી 25. શિક્ષકે ગૃહ કાર્ય આપતી વખતે કઈ વૈયક્તિક ભિન્નતા ધ્યાનમાં રાખવી જોઈએ? વય ભિન્નતા, ક્ષમતામાં ભિન્નતા, શક્તિઓમાં ભિન્નતા બધા જ. કેવા વિદ્યાર્થીઓને વર્ગમાં આગળ બેસાડવા જોઈએ? દ્રષ્ટિ દોષવાળા, ઓછું સાંભળતા વિદ્યાર્થીઓ અને ઠીંગણા વિદ્યાર્થીઓ. અપૂરતું પોષણ મેળવનાર વિદ્યાર્થી માટે શિક્ષકે શું આયોજન કરવું જોઈએ? વિરામ સમયના ભોજનનું આયોજન કરવું. વૈયક્તિક ભિન્નતા માપન માટે કયા ઉપકરણો ઉપયોગી છે? બુદ્ધિ કસોટીઓ, રસ સંશોધનિકા, અભિયોગ્યતા કસોટી. અમેરિકામાં 9 વર્ષની ઉંમર સુધીના બાળકોની કઈ બાબતને ધ્યાનમાં લઈ શિક્ષણ આપવામાં આવે છે? ઉંમર. વેન્ટ વર્યના મતે પહેલા ધોરણના બાળકોની બુદ્ધિલબ્ધિ કેટલી હોય છે? 60 થી 160. વલણ શેના આધારે ઘડાય છે? કૌટુંબિક વાતાવરણ. ક્રો અને ક્રોના મત અનુસાર
એક જ ઉંમરના બાળકોમાં શીખવાની તત્પરતામાં સમાનતા ન હોવાનું કારણ શું હોય છે? પુખ્તતા તરફની ગતિમાં ભિન્નતા અને વારસો બંને. શાળામાં વર્ગ વિભાજિત કરતી વખતે કઈ ભિન્નતાને ધ્યાનમાં રાખવી જોઈએ? માનસિક ભિન્નતા. જાતિભેદને ધ્યાનમાં રાખી છોકરીઓને કયા વિષયોમાં વધારે રસ હોય છે? બધા જ. ગૃહવિજ્ઞાન, ભાષા અને વિવિધ કલા. વૈયક્તિક ભિન્નતાના આધારે પાઠ્યક્રમ કેવો હોવો જોઈએ? વય કક્ષા અનુસાર. પ્રભાવશાળી બાળકોને કયા પ્રકારનું ગૃહ કાર્ય સોંપવું જોઈએ? કઠિન અને વધારે. શિક્ષકે ગૃહ કાર્ય સોંપતી વખતે કઈ ભિન્નતાને ધ્યાનમાં રાખવી જોઈએ? માનસિક ભિન્નતા. વૈયક્તિક ભિન્નતાના શૈક્ષણિક ફલિતાર્થોમાં શેનો સમાવેશ થાય છે? જાતીય તફાવતો અનુસાર શિક્ષણ, અધ્યતાઓનું વર્ગીકરણ અને વર્ગમાં મર્યાદિત સંખ્યા. વૈયક્તિક ભિન્નતામાં શૈક્ષણિક ફલિતાર્થમાં શેનો સમાવેશ થાય છે? ગૃહ કાર્યનું આયોજન, વૈયક્તિક અધ્યાપન, શારીરિક શક્તિઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ. બધા જ. વૈયક્તિક ભિન્નતાના શૈક્ષણિક ફલિતાર્થમાં શેનો સમાવેશ થાય છે? જરૂરિયાતો અનુસાર શિક્ષણ, નૂતન અધ્યાપન પ્રવૃત્તિઓનો ઉપયોગ અને જૂથ પાડવા. બધા જ. વૈયક્તિક ભેદોને કારણે અભ્યાસમાં મંદ બાળકોને શિક્ષક નીચેના પૈકી કઈ રીતે સહાયક બની શકે? નિદાન, ઉપચાર. વૈયક્તિક ભિન્નતા તપાસવા માટે કઈ કસોટી ઉપયોગી છે? બુદ્ધિ કસોટી, સિદ્ધિ કસોટી અને વલણ માપદંડ. તમામ. પ્રતિભાશાળી બાળકો માટેનો અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? અમૂર્ત સંકેતોવાળો, અમૂર્ત સંજ્ઞાઓવાળો, સિદ્ધાંતોવાળો. તમામ. પ્રત્યક્ષ અને ખૂબ સરળ શિક્ષણ પદ્ધતિ દ્વારા કયા પ્રકારના બાળકોને ભણાવવામાં આવે છે? અધ્યયનમાં પછાત બાળકો. આપણા બધાના જીવનનો પ્રારંભ એક સરખી રીતે થાય છે. આ વિધાન કોનું છે? મન. વૈયક્તિક ભિન્નતાઓ એટલે શું? વ્યક્તિત્વનું કોઈ એવું પાસું જેનું માપન શક્ય છે. પરેશ અને મહેશના રૂપ, રંગ, શરીરના બંધારણમાં ફેરફારોનું કારણ શું છે? વ્યક્તિગત ભિન્નતા. વ્યક્તિગત ભિન્નતામાં કયા પાસાનો સમાવેશ થાય છે? શારીરિક ભિન્નતા, વ્યક્તિગત ભિન્નતા અને માનસિક શક્તિઓમાં ભિન્નતા. મસ્તિષ્કના આકારમાં થતો ફેરફાર કેવો તફાવત છે? શારીરિક ભિન્નતા. હિનાને ચોકલેટ ભાવે છે, એના ભાઈને લાડુ ભાવે, તો તેમાં કઈ ભિન્નતા છે? અભિરુચિમાં ભિન્નતા. વ્યક્તિગત ભિન્નતાનો શિક્ષણમાં ક્યાં ઉપયોગ કરશો? વ્યક્તિગત માર્ગદર્શન આપવા. વર્ગમાં વ્યક્તિગત મુશ્કેલીઓ દૂર કરવા શું કરી શકાય? વર્ગખંડમાં 29થી 25 મર્યાદિત રાખવા. ગૃહ કાર્યનું આયોજન. જાતીય તફાવતો પાડી શકાય. શ્યામને પ્રાર્થના ગમે છે, જનકને પ્રાર્થના ગમતી નથી. કઈ ભિન્નતા છે? અભિરુચિમાં ભિન્નતા. એક બીજા બાળક વચ્ચે રહેલી બૌદ્ધિક શક્તિની ભિન્નતા માપવા શું કરશો? બુદ્ધિ કસોટી. અંતર્મુખી, બહિર્મુખી અને ઉભયમુખી વ્યક્તિત્વની ઓળખ મેળવવા શું કરશો? વ્યક્તિત્વ માપન કસોટી. વ્યક્તિગત તફાવતોના માપન માટે કયા પ્રમાણિત ઉપકરણો છે? બુદ્ધિ કસોટી, વ્યક્તિ માપન કસોટી, અભિયોગ્યતા કસોટી. ઉપરના બધા જ. વ્યક્તિગત તફાવતોના માપનમાં કયું પ્રમાણિત ઉપકરણ નથી? રસ સંશોધનિકા. વ્યક્તિગત તફાવતોના મુખ્ય કારણો કયા છે? શારીરિક ભિન્નતા, વાતાવરણ અને વારસો. વિદ્યાર્થીને શિક્ષણ આપવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? વિદ્યાર્થીને શીખતો કરવો. જતીન વર્ગખંડમાં ચોરી કરે છે તો તેને કઈ રીતે અટકાવવો? વ્યક્તિગત માર્ગદર્શન આપીને. વર્ગખંડમાં હાંસી પામતું બાળક કેવું બનશે? તે સંકોચનશીલ બનશે. વર્ગખંડમાં પ્રશંસા પામતું બાળક શું શીખશે? તે અન્યની કદર કરતા શીખશે. વ્યક્તિગત તફાવત જાણવાની પદ્ધતિ કઈ છે? બુદ્ધિ કસોટીઓનો ઉપયોગ, વલણ માપદંડ અને વ્યક્તિ ઇતિહાસ. દ્રષ્ટિની ખામી ધરાવનાર બાળક માટે શિક્ષક શું કરવું જોઈએ? વર્ગમાં આગળ બેસાડાશે. વર્ગખંડમાં અલગ પડતા બાળકો શોધવા શું કરશો? વ્યક્તિ અભ્યાસ,
પ્રક્ષેપણ પ્રયુક્તિ, સામાજિકતા મિતિ. શિક્ષક હરેશને વધુ ગૃહકાર્ય અને પરેશને ઓછું ગૃહકાર્ય શા માટે આપે છે? શિક્ષક તે બંનેની વ્યક્તિગત ભિન્નતા જાણે છે. વ્યક્તિગત ભિન્નતા પરનો અભ્યાસ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો છે? સ્કિનર. પ્રક્ષેપણ પ્રયુક્તિ વ્યક્તિ, ઇતિહાસ, રૂબરૂ મુલાકાત, નિરીક્ષણ શેના માપનની કસોટી છે? વ્યક્તિત્વ માપન. વ્યક્તિગત તફાવતોનો અભ્યાસ કરી અધ્યતાનું વર્ગીકરણ કરી તેના ઉપયોગથી શું કરી શકાય? શિક્ષણને અસરકારક બનાવી શકાય. વ્યક્તિગત તફાવતના કયા કયા પ્રકારો છે? વિચારોમાં ભિન્નતા, સાંવેગિક તફાવત, ગતિ ભિન્નતા. ઉપરના બધા જ. વર્ગખંડમાં ટીકા પામતું બાળક શું શીખશે? ધિક્કારવાનું શીખશે. શરીરના અંગ ઉપાંગોમાં જોવા મળતો ભેદ કયા પ્રકારનો છે? શારીરિક ભિન્નતા. પરીક્ષાઓ દ્વારા બાળકની કઈ ભિન્નતા માપી શકાય? વ્યક્તિગત શૈક્ષણિક ભિન્નતા. વ્યક્તિ અભ્યાસ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તલસ્પર્શી અને સર્વગ્રાહી તપાસનું અર્થઘટન. શ્રવણની ખામી ધરાવતા બાળકોને તમે શું કરશો? તેને વર્ગમાં આગળ બેસાડશો. વર્ગખંડના વિવિધ બાળકોના વ્યક્તિગત તફાવતને ધ્યાનમાં રાખી કઈ પદ્ધતિ અપનાવશો? વૈવિધ્યસભર અધ્યાપન પદ્ધતિ. વિદ્યાર્થીની શક્તિ, સામર્થ્ય, માપન, મૂલ્યાંકનને ધ્યાનમાં રાખી તેને શું માર્ગદર્શન આપશો? સમૂહ માર્ગદર્શન, શૈક્ષણિક માર્ગદર્શન, વ્યક્તિગત માર્ગદર્શન. ઉપરના બધા જ. શારીરિક ભિન્નતા, માનસિક ભિન્નતા, સ્વભાવગત ભિન્નતા એ શું છે? વ્યક્તિગત ભિન્નતા અને વૈયક્તિક ભિન્નતા. એકબીજા બાળકમાં રહેલી ભિન્નતા માપવા માટે શું કરશો? સામૂહિક, શાબ્દિક, અશાબ્દિક બુદ્ધિ કસોટી આપીશ. વિદ્યાર્થીમાં ગર્ભિત બીજરૂપ છુપી વિશિષ્ટ શક્તિ ઓળખવા શું કરશો? સર્જન શક્તિ કસોટી. જાતીય તફાવતોને ધ્યાનમાં લઈને કો એજ્યુકેશન વિશે તમારો શું અભિપ્રાય છે? છોકરાઓની અલગ સ્કૂલ હોવી જોઈએ? નો. તો શું હોય? તો કે બંનેને એક શાળામાં ભણાવવા જોઈએ. જાતીય તફાવતોને ધ્યાનમાં લઈને કો એજ્યુકેશન વિશે તમારો શું અભિપ્રાય છે? બંનેને એક શાળામાં ભણાવવા જોઈએ. વ્યક્તિગત તફાવતના માપન માટે પ્રમાણિત કસોટી કઈ છે? વલણ માપદંડ અને રસ સંશોધન ક્રિયા, અભિયોગ્યતા અને બુદ્ધિ કસોટી, વ્યક્તિત્વ માપનની કસોટી. વ્યક્તિના ચારિત્ર્યમાં ઘડતરમાં કોનો ફાળો હોય છે? પરિવારનો, શાળાનો અને આજુબાજુના વાતાવરણનો, મિત્ર વર્તુળનો. બુદ્ધિ, સ્મૃતિ, તર્ક અને વિચારમાં જોવા મળતી ભિન્નતા કઈ છે? માનસિક શક્તિઓમાં ભિન્નતા. કોઈ અતિ ઉગ્ર તો કોઈ વિનમ્ર. તેમાં કઈ ભિન્નતા છે? સ્વભાવગત ભિન્નતા. તમારા વર્ગમાં અધ્યતાઓનું વર્ગીકરણ કઈ રીતે કરશો? શારીરિક ભિન્નતા, માનસિક ભિન્નતા, અભિયોગ્યતા, રુચિઓમાં ભિન્નતા, વલણોમાં ભિન્નતા, ભાષા વિકાસ. તમારા વર્ગમાં સ્વીકાર પામતું બાળક શું શીખશે? પોતાની જાતમાં રસ લેશે. વ્યક્તિગત તફાવતોને સંતોષતા કયા સિદ્ધાંતને ધ્યાનમાં રાખવા જોઈએ? અધ્યતાનું વર્ગીકરણ અને વ્યક્તિગત શિક્ષણ. વ્યક્તિગત તફાવતોનો અભ્યાસ કરી અધ્યતાઓનું વર્ગીકરણ કરી તેનો ઉપયોગ શું કરી શકાય? તો શિક્ષણને અસરકારક બનાવી શકાય, વર્ગખંડ શાંત કરી શકાય, વિદ્યાર્થીઓને કાર્ય સોંપી શકાય. ગરીબોની સેવા કરવાનું મહેશને ગમે છે, જ્યારે સુરેશને પર્યાવરણ પ્રત્યે પ્રેમ છે. તો કઈ ભિન્નતા ગણાય? અભિરુચિમાં ભિન્નતા. કોઈક બાળક અતિશય લાગણીશીલ છે તો કોઈ લાગણી શૂન્ય છે. તો તેમાં કયો તફાવત છે? સાંવેગિક ભિન્નતા. વર્ગમાં વ્યક્તિને ધ્યાનમાં લઈને તમે કઈ રીતે ભણાવશો? તે બધાને વ્યક્તિગત શિક્ષણ આપીશ, તેને જુદી જુદી પદ્ધતિઓથી શીખવીશ, તેમને શીખતા કરીશ. ઉપરના બધા જ.